ટાટા ગ્રુપે એવું નક્કી કર્યું છે કે લગભગ 8 જેટલી કંપનીઓના પોતાની જે ગ્રુપ કંપનીઓ છે એવી 8 કંપનીઓના આઈપીઓ લઈને ટાટા આવશે। નમસ્કાર દર્શક મિત્રો, જે લોકો શેર બજારમાં રોકાણ કરે છે એમના માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે। ટાટા ગ્રુપે એવું નક્કી કર્યું છે કે લગભગ 8 જેટલી કંપનીઓના પોતાની જે ગ્રુપ કંપનીઓ છે એવી 8 કંપનીઓના આઈપીઓ લઈને ટાટા આવશે। જો કે તરત ને તરત આ આઈપીઓ નથી આવવાના, થોડો ટાઈમ લાગશે, 1.5 વર્ષ 2 વર્ષ 2.5 વર્ષ થઈ શકે છે। તો આ ટાટા ગ્રુપ કઈ કંપનીને આઈપીઓ લઈને આવી રહ્યા છે એના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, શેર બજારમાં જે લોકો રોકાણ કરે છે એમને ખબર છે અને ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને પણ ખબર છે કે આપણા દેશની અંદર ટાટા ગ્રુપ એક એવું ગ્રુપ છે કે જે ઇથિક્સમાં માને છે અને કોઈ પણ બિઝનેસ કરે તો એની અંદર એની નીતિમત્તાની વેલ્યુ હોય જ છે। શેર બજારની અંદર પણ પોતાની કંપનીઓના શેરો માટે પ્રોપેગન્ડા કરવા કે ખોટી રીતના ભાવો ઉછાળ કરવા એવી પ્રવૃત્તિમાં ટાટા ગ્રુપ ક્યારેય જોડાયું નથી। વર્ષો પહેલાં ટાટા સ્ટીલનો શેર લિસ્ટિંગ હતો, હજુ બી છે, પણ શેર બજારમાં બીજા બધા શેરોના ભાવોમાં ઉછાળકૂદ થાય પણ ટાટા સ્ટીલનો ભાવ એના પરફોર્મન્સને આધારે 3 રૂપિયા વધે કે 4 રૂપિયા ઘટે એમાં મોટો ઉછાળ નહીં આવે, કારણ કે એની અંદર સટ્ટાબાજી થતી નથી। આજની તારીખે પણ ટાટા ગ્રુપ આવી કોઈ પણ પ્રવૃત્તિમાં રહેતું નથી અને ટાટા ગ્રુપની અંદર તમે ઇન્વેસ્ટમેન્ટ કરો તો મોટે ભાગના રોકાણકારોને જો ધીરજ રાખી હોય તો કમાણી થાય જ છે। હમણાંની જ વાત જોઈ લો, નવેમ્બર 2023ની અંદર ટાટા ટેકનોલોજીનો આઈપીઓ આવેલો અને 500 રૂપિયામાં એ શેર આપેલો અને લિસ્ટિંગ વખતે સીધો 1300 રૂપિયાનો ભાવ ખુલેલો। તમે વિચાર કરો, એક જ દિવસની અંદર 165% તમને રિટર્ન મળી ગયેલું અને આજની તારીખે પણ ટાટા ટેકનોલોજીના શેરનો ભાવ 1000 રૂપિયાની આજુબાજુ તો ચાલે જ છે। મતલબમાં જે ભાવે આપેલા એના કરતાં ડબલ તો આજની તારીખે પણ છે। એ પહેલાં 2004ની અંદર ટાટા કન્સલ્ટન્સી સર્વિસ એટલે TCSનો જે શેર છે એ પણ લિસ્ટિંગ થયેલો અને TCSના શેરમાં તો રોકાણકારો જબરજસ્ત ન્યાલ થઈ ગયા છે, કારણ કે ભાવનું એપ્રિસિએશન તો મળ્યું છે, એ ઉપરાંત બોનસ પણ એટલા બધા આપ્યા છે કંપનીએ, એ ઉપરાંત ડિવિડન્ડો પણ એટલા બધા મળ્યા છે કે જેમણે બહુ વર્ષો પહેલાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય તો એ ઇન્વેસ્ટમેન્ટ તો એમનું મફત જેવું થઈ ગયું હોય। હવે બજારમાંથી એવું જાણવા મળ્યું છે કે આગામી 1.5-2 વર્ષની અંદર ટાટા ગ્રુપ બીજા 8 કંપનીઓના આઈપીઓ લઈને આવી રહ્યું છે। એમાં એક છે ટાટા કેપિટલ, બીજું ટાટા કોમ્પ સિસ્ટમ, ત્રીજું ટાટા પેસેન્જર ઇલેક્ટ્રિકલ મોબિલિટી, ટાટા ડિજિટલ, ટાટા ઇલેક્ટ્રોનિક્સ, ટાટા હાઉસિંગ, ટાટા બેટરીઝ અને બિગ બાસ્કેટ। ટાટા ગ્રુપ આગામી વર્ષોની અંદર ડિજિટલ, રિટેલ, સેમિકન્ડક્ટર, ઇલેક્ટ્રિક વ્હીકલ્સ, બેટરી, આ બધા જે નવા ઉદ્યોગો છે એનો વિકાસ કરવા માંગે છે અને એની અંદર મોટું ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગે છે। બજારના જાણકારો પાસેથી એવું જાણવા મળ્યું કે ટાટા ગ્રુપ આ બધી જે નવી ઇન્ડસ્ટ્રીઓ છે એમાં 2027 સુધીમાં $90 બિલિયન રોકાણ કરવા માંગે છે, એટલે $90 બિલિયન રોકાણ કરશે અને 2025ની અંદર બિગ બાસ્કેટનો આઈપીઓ આવી શકે છે। બિગ બાસ્કેટ હવે પ્રોફિટમાં આવી ગયું છે। ટાટા ટેકનોલોજીનો જે આઈપીઓ હતો એ 8.8 ગણો ભરાયો હતો, કારણ કે રોકાણકારોને ટાટા ગ્રુપના શેરોમાં વિશ્વાસ હોય છે અને જ્યારે ટાટા ટેકનોલોજીનો આઈપીઓ ખુલ્યો હતો ત્યારે રીતસરના લોકોએ પડાપડી કરી હતી। દર્શક મિત્રો, આ અમે તમારી સાથે વાત કરી, પણ એક વાતની નોંધ પણ અહીં કરવા માંગીએ છીએ કે આ એક ન્યૂઝ હતા એ તમારી સાથે અમે શેર કર્યા, પરંતુ જો તમે શેર બજારમાં રોકાણ કરવા માંગતા હો તો તમારા સલાહકારની સલાહ મુજબ જ તમારે રોકાણ કરવું જોઈએ છે। અમારું કામ ખાલી તમને માહિતી આપવાનું છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।